હરવા ફરવા અને ખાણીપીણી માટે દુનિયાભરમાં જાણીતા છે સુરતીઓ। હંમેશા કંઈક નવું કરતા રહે છે। સુરતના જમણની અનેક વાનગીઓ દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે। ત્યારે સુરતના એક ફૂડ ચેઇન માલિકે વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરન્ટ તૈયાર કરતા લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બની છે। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટે સુરતવાસીઓમાં ખાસ આકર્ષણ ઊભું કર્યું છે, કારણ કે અહીં જ્યારે લોકો જમવા માટે પ્રવેશ કરે છે ત્યારે તેમને સૌપ્રથમ વંદે ભારત ટ્રેનનું એન્જિન જોવા મળે છે। આ રેસ્ટોરન્ટમાં ટિકિટ બારી અને એન્ટ્રી અને એક્ઝિટ પણ વંદે ભારત ટ્રેનની જેમ જ બનાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, અહીં આવતા લોકોને વંદે ભારત ટ્રેનમાં જ બેઠા હોય એવો અનુભવ થાય તે માટે સીટિંગ અને વિન્ડો પણ આબેહૂબ બનાવવામાં આવ્યા છે। વંદે ભારત ટ્રેનની થીમ પર આ રેસ્ટોરાં તૈયાર કરવામાં 7 મહિનાની મહેનત લાગી છે। 2015થી અમે અમારા યુનિક કોન્સેપ્ટ માટે વખણાઈએ છીએ। અમે એક સિંગલ ચેન ઓફ રેસ્ટોરન્ટ છે જે ઓવરહેડ ટ્રેનથી સર્વ કરે છે અને એક પ્રોપર ટ્રેનનું થીમ લાવીએ છીએ। 2015માં અમે એક યુનિક થીમ લાવ્યા હતા વડોદરામાં, 2017માં અમે સુરતમાં એક રાજધાનીની થીમ લાવ્યા હતા। તો સેમ વે આ વર્ષે પણ અમે એ વિચાર્યું કે નવી થીમ લાવીએ, કશું નવું કરીએ। વંદે ભારતનો ક્રેઝ તો હતો જ, મેક ઇન ઇન્ડિયાનો સારો અનુભવ હતો લોકોને, તો અમે પણ ટ્રાય કર્યું કે આ વખતે એક નવી થીમ લાવીએ। એ પ્રમાણે અમે પછી વંદે ભારતની થીમ લાવ્યા। ડિફિકલ્ટી હતી, 4-5 મહિના અમને પૂરો કોન્સેપ્ચ્યુલાઇઝ કરવામાં લાગ્યું, કેવી રીતે થીમ બેસાડીએ, કેવી રીતે નવો એક્સપિરિયન્સ લાવીએ। તો એના માટે થોડી ડિફિકલ્ટી લઈ, બટ આખરે જે બન્યું છે એના હિસાબથી અમે પણ બહુ સેટિસ્ફાઈડ છે અને કસ્ટમરની ભીડ જોઈને અમને પણ લાગે છે કે એક સારો કોન્સેપ્ટ અમને ડિલિવર કરેલો છે। અહીં આવતા કેટલાક મહેમાનો કે જેમણે વંદે ભારત ટ્રેન ફક્ત વિડીયોમાં જોઈ હોય તેમને અહીં વંદે ભારત ટ્રેનમાં જ બેસીને ભોજન લઈ રહ્યા હોય તેવો અનુભવ થાય છે। હોટલના સ્ટાફ જ્યારે રિમોટનું બટન દબાવે ત્યારે વંદે ભારતની પ્રતિકૃતિવાળી એક ટ્રેન એરિયલ પરથી આવે છે અને કસ્ટમરને વાનગી સર્વ કરે છે। ખાસ તો મેં ખાવાના બહુ શોખીન છે, અલગ અલગ જગ્યાએ બધે જતા હોઈએ છીએ। વંદે ભારત ટ્રેનમાં બેઠા તો નથી, બટ અમે અહીંયા આવ્યા છે, બટ બહુ ફાઇન લાગે છે। એનો સ્ટાફ, એનું બધું સારું છે, અહીંયાનું મતલબ ટેસ્ટ પણ સારો છે। અમે અહીંયા ફેમિલી સાથે અહીંયા વંદે ભારત ટ્રેનમાં આવ્યા છીએ જમવા માટે, પણ અહીંયા ખૂબ સારું છે અને વંદે ભારત ટ્રેનની થીમ પર બનાવવામાં આવ્યું છે। ટ્રેનમાં કોઈ દિવસે બેઠા નથી વંદે ભારતમાં, પણ એની થીમ પર બનાવી છે। લાગે છે કે આ ટ્રેન દોડે નથી એટલું જ છે, બાકી સેમ ટુ સેમ એના જેવું જ કોન્સેપ્ટ કરવામાં આવ્યું છે। વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરન્ટ તૈયાર કરનારા ફૂડ ચેનના માલિકે જ પહેલીવાર ટ્રેનની થીમ પર ભારતમાં રેસ્ટોરન્ટ શરૂ કરી છે। અત્યાર સુધી તેમની દરેક રેસ્ટોરાં રાજધાની ટ્રેનની થીમ પર હતી, જો કે આ વખતે તેમને કંઈક યુનિક કરવું હતું અને બીજી તરફ દેશમાં વંદે ભારત ટ્રેન પણ ખૂબ ચર્ચામાં છે। આથી તેમણે વંદે ભારતની થીમ પર આ રેસ્ટોરન્ટ બનાવવાનું નક્કી કર્યું। પ્રવેગ ટીવી, સુરત। જે તે રાજ્યના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિની ઝાંખી મેળાના આયોજનમાં જોવા મળતી હોય છે, ત્યારે ઉત્તરાખંડમાં મહાકૌતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉત્તરાખંડના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિને દર્શાવતો હસ્તકળા મેળો મહાકૌતિક મેળાની આ 13મી આવૃત્તિ છે। કાશી વિશ્વનાથ થીમ પર આ 5 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉત્તરાખંડના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિને દર્શાવતો હસ્તકળા મેળો મહાકૌતિક મેળાની 13મી આવૃત્તિનું આયોજન નોઈડામાં કરવામાં આવ્યું છે। કાશી વિશ્વનાથ થીમ પર આ 5 દિવસીય ઉત્સવનું આયોજન પાર્વતીયા सांस्कृतिक संस्था द्वारा કરવામાં આવ્યું છે। हमारे उत्तराखंड से जितने भी एक स्टैब्लिश कलाकार से लेकर जो नए हमारे बच्चे होते हैं, उभरते हुए कलाकार, उन सभी को हम लोग मंच देते हैं। साथ ही साथ में हमारे जितने भी उत्तराखंड के दिव्यांग जो बच्चे होते हैं वो भी इसमें शिरकत करते हैं। यहाँ पर हम लोग धार्मिक, सांस्कृतिक सारा मेल जोल बढ़ा के इसको करते हैं। और यहाँ पर हमारे जितने भी उत्तराखंड के खाद्य पदार्थ है, जो पहनावा है, जो ओढ़ना है, मतलब उत्तराखंड की लोक संस्कृति को यहाँ पे रखते हैं। આ મહાકૌતિક મેળાને ઉત્તરાખંડ માટે ખોરાક, વસ્ત્રો અને હસ્તકળા જેવી વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરવા માટેનું એક સંગમ બિંદુ તરીકે લોકો માને છે।
ये 13वां महाकौतिक है। ये 2011 से शुरू हुआ था और अब 13वां है हमारा। और ये जो सुबह 10 बजे से शुरू होता है और शाम को 8 बजे तक। कितने दिनों तक का रहेगा? ये 5 दिन का है। ये पहले 9 दिन का होता था 3 साल पहले जब हम लोग इंदिरापुरम में से कराते थे, लेकिन बीच में कोरोना की वजह से नहीं हो पाया। इस बार थीम हमने काशी विश्वनाथ जी की रखी है, जो कि उत्तर काशी विश्वनाथ जी की है। सेम है, वो ज्योतिर्लिंग वही है, लेकिन ये उत्तर काशी विश्वनाथ जी की थीम। આ મેળામાં વિવિધ શ્રેણીના કલાકારોને ભાગ લેવાની અને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળે છે. આ મેળો 25 ડિસેમ્બરે સમાપ્ત થવાનો છે. સમગ્ર દેશમાં ક્રિસમસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે મુંબઈમાં સૌથી ઊંચું પ્રાકૃતિક ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે. દેશનું સૌથી ઊંચું પ્રાકૃતિક ક્રિસમસ ટ્રી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પ્રાકૃતિક ક્રિસમસ ટ્રી 65 ફીટની ઊંચાઈ ધરાવે છે. મુંબઈના વર્લી વિસ્તારની આદર્શનગર સોસાયટીમાં બનાવવામાં આવેલ સુંદર 65 ફૂટ ઊંચું પાઇન કોનિફર ભારતનું સૌથી ઊંચું પ્રાકૃતિક ક્રિસમસ ટ્રી માનવામાં આવી રહ્યું છે. મુંબઈના સલદાનહા પરિવારે તેને પાડોશી પાસેથી આ ક્રિસમસ ટ્રી ખરીદીને લગાવ્યું હતું. પાડોશીએ 4 દાયકા પહેલાં તેને 250 રૂપિયામાં ખરીદ્યું હતું, તેમજ તેમના વરંડામાં લગાવ્યું હતું. સલદાનહા પરિવાર મૂળ મેંગલોરનો છે. લેન્ડસ્કેપ આર્કિટેક્ટ ડગલાસ સાલદાનહાએ આ વૃક્ષને 10,000 કરતાં વધુ લાઇટ્સ, ઘંટ, સ્નોમેન અને લહેરાતા સાન્તા ક્લોઝથી શણગાર્યું હતું, કેમ કે આ તેની બહેનની ઈચ્છા હતી, જેનું કેન્સરથી મૃત્યુ થયું હતું. And we had a family reunion in Houston, and ultimately when she did pass away, one of her last wishes was to decorate the Christmas tree so much that she could see it from heaven. So from 2005 to date, I have spared no expense or effort and energy. હવે મોટી સંખ્યામાં લોકો આખા શહેરમાંથી ડગલાસના ઘરે આ ભવ્ય વૃક્ષ અને નાતાલની સજાવટ જોવા માટે આવે છે. We average about 3,000 to 5,000 people that come from Diwali to Christmas and even Republic Day. Even Republic Day we have the colors of the national flag on it. The best takeaway is a lot of strangers walk in and walk out as friends. And I made some amazing friendships with them. ડગલાસના કહેવા મુજબ લાઇટિંગ, ડેકોરેશન અને ઉજવણીનો ખર્ચ લગભગ 3 લાખ રૂપિયા થયો છે. આ ક્રિસમસ ટ્રી દેશના સૌથી ઊંચા કુદરતી રીતે સુશોભિત ક્રિસમસ ટ્રી તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલ છે. દેશમાં પ્રવાસન ક્ષેત્રમાં ઘણું જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઉદ્યોગ નિષ્ણાતો 2023ને ભારતના પ્રવાસન ક્ષેત્ર માટે સારું વર્ષ માને છે. 2023માં ભારતની G20 પ્રેસિડેન્સી અને મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જેવી વૈશ્વિક ઇવેન્ટ્સને કારણે પણ પ્રવાસન ક્ષેત્રે ઘણી અસર જોવા મળી છે. ઉદ્યોગ નિષ્ણાતો વર્ષ 2023ને ભારતના પ્રવાસન ક્ષેત્ર માટે સારું વર્ષ માને છે, કારણ કે દેશમાં સંખ્યાબંધ વૈશ્વિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં રોગચાળો સમાપ્ત થયા બાદ ઘરેલું મુસાફરીનું પ્રમાણ વધ્યું હતું. વર્ષ 2023માં ભારતની G20 પ્રેસિડેન્સી અને મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જેવી વૈશ્વિક ઇવેન્ટ સાથે હોસ્પિટાલિટી સેક્ટર 2024માં સારું પ્રદર્શન કરે તેવી આશા છે. Booking.comના એક અહેવાલ મુજબ સ્થાનિક પ્રવાસન ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ઓક્ટોબર સુધીમાં આવકમાં આશરે 40% વધારો થયો છે. જો કે આંતરરાષ્ટ્રીય પ્રવાસન કોવિડ પહેલાના તબક્કાથી ઘણું નબળું રહ્યું હતું. ભારતે MIC ટુરિઝમમાં પણ વૃદ્ધિ જોઈ છે, જેનો અર્થ છે કે મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન, જેને બિઝનેસ ટુરિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. In 2023, there was a boom as far as domestic tourism is concerned.
The hotels benefited in a big way. Hotel rates had gone up. The airlines benefited in a big way because airfares were skyrocketing, particularly after the collapse of Go Air. Right, all the domestic airlines had really started, exploiting the consumer, and the situation was very good as far as domestic tourism is concerned. વિવિધ ટ્રાવેલ એગ્રીગેટર્સના ડેટા અનુસાર ભારતીય પ્રવાસીઓએ 2023માં સરેરાશ 2.9% વેકેશન્સ માણ્યા હતા, જેનું પ્રમાણ 2022માં 2.5% હતું. ડોમેસ્ટિક ટ્રાવેલર્સ દ્વારા ટ્રીપ દીઠ ખર્ચમાં પણ સરેરાશ 20%નો વધારો થયો હતો. 2023ના પ્રથમ 10 મહિના માટેના સમયગાળામાં કુલ આઉટબાઉન્ડ પ્રવાસીઓનું પ્રમાણ 22.6 મિલિયન પર પહોંચી ગયું હતું, જે અગાઉના વર્ષના સમાન સમયગાળાના 17.5 મિલિયનને વટાવી ગયું હતું. ભારતમાં પણ આ સમય દરમિયાન 7.2 મિલિયન વિદેશી પ્રવાસીઓનું આગમન થયું હતું, જે 2022માં સમાન સમયગાળામાં 4.6 મિલિયન હતું. Domestic tourism recovered a lot faster than the outbound or inbound, and domestic continues to grow, right? While domestic continues to grow, also outbound, we have seen that because of the rise of flight capacity and also the increase in direct connectivity to various destinations, there are a lot more newer destinations that Indians are starting to travel to, whether it is within the country or outside of the country, right? So, for instance, the rise of Vietnam or the rise of Indonesia as a destination. નિષ્ણાતોના મતે ભારતીય અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ અને રસ્તાઓ, રેલ તથા એરપોર્ટ જેવા માળખાકીય સુવિધાઓનું વિસ્તરણ દેશમાં મુસાફરી અને પર્યટનના ઝડપી વિકાસ પાછળના મુખ્ય કારણો હતા. ઓક્ટોબરમાં booking.com દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ 2023થી 2027 દરમિયાન કુલ પ્રવાસ ખર્ચમાં વાર્ષિક સરેરાશ 10થી 12% વૃદ્ધિ સાથે ટોચના પ્રવાસન સ્થળોમાં ભારત અગ્રણી સ્થાન મેળવશે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તમામ તૈયારી સહિતની વ્યવસ્થાની સમીક્ષા તથા તૈયારીઓને આખરી ઓપ આપવા માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેના માટે આરએસએસના પદાધિકારીઓ અને રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની તારીખ ઝડપથી નજીક આવી રહી હોવાથી અભિષેક દિવસની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા તથા તૈયારીઓને આખરી ઓપ આપવા માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓ અને રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અયોધ્યામાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા હતા. काशी में आएंगे, प्रयागराज में आएंगे, सुल्तानपुर में आएंगे, गोंडा में आएंगे, इन स्थानों पर आने वाले लोग कैसे सुगमता पूर्वक अयोध्या के 22 तारीख को आयोजित होने वाले कार्यक्रम में सुविधा पूर्वक बिना किसी कष्ट के आ सकें और यहाँ निवासित हो सकें और कार्यक्रम में भाग ले सकें, इन संपूर्ण विषयों का बृहद चिंतन मनन करने के लिए आज सभी कार्यकर्ता यहाँ उपस्थित थे. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે 7,000થી વધુ લોકોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં રાજકીય નેતાઓ ઉપરાંત સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને હિન્દુ આધ્યાત્મિક नेताओं समावेश થાય છે. भाई अभी कार्यक्रम बड़ा इतना है, बड़ा आयोजन है, देश भर से लोग आएंगे, उनकी व्यवस्थाओं के बारे में सारी चर्चा हुई और हमको अंदाज़ है कि बड़े बड़े लोग आएंगे. तो कौन आएंगे अभी तो निश्चित नहीं हो पा रहा है, पर 7,000 लोग आएंगे. इसमें 3,500 संत रहेंगे, 2,500 अन्य लोग रहेंगे. 22 જાન્યુઆરી 2024ના રોજ અભિષેક સમારોહ બાદ દેશભરમાંથી દરરોજ હજારો ભક્તો અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લે તેવી શક્યતા છે, ત્યારે ફૂલ પ્રૂફ સુરક્ષા અને ભક્તોની આરામદાયક મુસાફરી તથા રોકાણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો ચાલુ છે. આવો આપને બતાવીએ એક એવી બેકરી જેણે તેની શરૂઆતથી લઈ આજે 93 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. કોલકાતાની સલ્દાના બેકરી મૂળ ગોવાના ત્રીજી પેઢીના માલિકો ચલાવી રહ્યા છે. આ બેકરીમાં આજે પણ ઉત્પાદનોની ગુણવત્તા જળવાઈ રહી છે. કોલકાતાના રફી અહેમદ કિડવાઈ રોડ પર આવેલી
સાલદાનહા બેકરીએ આ મહિનાની શરૂઆતમાં તેના અસ્તિત્વના 93 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્રીજી પેઢીના માલિકો દ્વારા આ બેકરી સંચાલિત કરવામાં આવે છે, જેઓ મૂળ ગોવાના છે. આ બેકરીમાં આજે વર્ષો જૂના ગ્રાહકો જળવાઈ રહ્યા છે, જે અહીં ઉપલબ્ધ ઉત્પાદનોના વખાણ કરે છે. It's a good feeling. We are moving on towards 100 and we hope we can complete it another 7 years. We're very grateful to Kolkata and to all our clients who have helped us reach this far. 1930માં સ્થપાયેલ આ બેકરીનું ફેમિલી રન આઉટલેટ તેની પરંપરાગત વાનગીઓ અને ઉત્પાદનોને વળગી રહ્યું છે, પરંતુ સમય સાથે તાલમેલ રાખવા માટે નવી સ્વાદિષ્ટ વાનગીઓને પણ બનાવવામાં આવી રહી છે. The menu has expanded exponentially. We had the old menu with the traditional items. We have retained those because that has a fan following which you can't think of. In terms of the coconut macaron, in terms of the walnut cake, in terms of the rich fruit cake, it is incomparable. લોકડાઉન અને તેના કર્મચારીઓની અનઉપલબ્ધતાને કારણે કોવિડ રોગચાળા દરમિયાન બેકરી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. સાલદાનહા હજુ પણ આ બેકરીમાં લાકડાથી ચાલતા ઓવનનો ઉપયોગ કરે છે. જોકે રોગચાળા બાદ તેઓએ આધુનિક ઇલેક્ટ્રોનિક ઓવન પણ ઉમેર્યા છે, કારણ કે વર્ષો જૂના લાકડાના રોસ્ટર્સનો ઉપયોગ કરવામાં કુશળતા ધરાવતા કેટલાક કામદારોએ કામ છોડી દીધું હતું. ત્યારે ક્રિસમસના તહેવાર માટે સાલદાનહા બેકરી હાલમાં ક્રિસમસ કેક અને સ્વાદિષ્ટ વાનગીઓના ઓર્ડર પૂરા કરવામાં વ્યસ્ત છે. આજે આપને મુલાકાત કરાવીએ મધ્યપ્રદેશના બેતુલના પૂજારીની કે જેમણે અયોધ્યામાં રામ મંદિર ન બને ત્યાં સુધી લગ્ન નહીં કરવાના શપથ લીધા છે. આવો જોઈએ અમારો વિશેષ અહેવાલ. આ છે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના પૂજારી રવિન્દ્ર ગુપ્તા, જેમણે 6 ડિસેમ્બર 1992ના રોજ શપથ લીધા હતા કે જ્યાં સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી તેઓ લગ્ન નહીં કરે. હવે જ્યારે તેમનો સંકલ્પ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે તેઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ભગવાન રામના અનન્ય ભક્ત એવા રવિન્દ્ર ગુપ્તાને શ્રી રામ મંદિરના प्राण प्रतिष्ठा समारोहમાં हाजरी આપવાનું आमंत्रण મળ્યું છે. हम लोगों ने देखा कि उस समय भगवान श्री राम की एक छोटी सी सिंहासन वहाँ रखी थी. लकड़ी की सिंहासन को श्री रामचंद्र परमहंस दास जी महाराज उसको उठाकर सुरक्षित रख रहे थे. उस घटना को देखकर मन में एक भाव आया कि हम हमारे देश में ही हमारे प्रभु राम को इस प्रकार से उठा धरी चलती रहेगी क्या. तो हमने जब तक भव्य मंदिर नहीं बन जाता तब तक हम शादी नहीं करेंगे और हिंदू संगठन का ही काम करेंगे, ऐसा हमने तय किया. વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય રવિન્દ્ર ગુપ્તા રામ મંદિર આંદોલન દરમિયાન અયોધ્યામાં સેવકોમાંના એક હતા. संघ के में भी विस्तारक रहे हैं. विश्व हिंदू परिषद के कई विभिन्न विभागों में विभाग संगठन मंत्री रहे हैं. बाबा से मिलने का सौभाग्य 2013 में यह बैतूल विभाग में विश्व हिंदू परिषद के विभाग संगठन मंत्री बन के आए. ભોજપાલી બાબા તરીકે ઓળખાતા રવિન્દ્ર ગુપ્તા આમંત્રણ મેળવીને ખૂબ જ ખુશ છે. તેઓ તેમના આ હેતુ સિદ્ધ થવા બદલ પ્રભુ રામનો આભાર માની રહ્યા છે. मेरे को संत के नाते बुलावा आ गया श्री राम जन्मभूमि ट्रस्ट की ओर से, तो मैं तो आनंद में हूँ. मेरी तो परिकल्पना ही नहीं करी थी कि मैं इस भव्य आयोजन का हिस्सा बन सकूँगा. लेकिन मैं प्रभु ने देखिए कैसी लीला रची कि एक भोपाल का एक छोटा सा वकील बनिए की औलाद आज घूमते 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 और प्रारब्ध ने उसे संत बना दिया और संत के नाते बुलावा आ गया. રવિન્દ્રનું કહેવું છે કે તેઓ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી પણ લગ્ન કરશે નહીં, કારણ કે હવે તેઓ તેનું જીવન ભગવાન રામની ભક્તિમાં સમર્પિત કરવા માંગે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. ખેતી ક્ષેત્રમાં ઘણા ખેડૂતો નવી નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે, ત્યારે હરિયાણાના કરનાલમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી ખેડૂતોની આવક વધી છે. કેવા પ્રકારની ટેકનોલોજીનો આ ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે, આવો જોઈએ અમારો આ ખાસ અહેવાલ. હરિયાણાના કરનાલ જિલ્લાના ખેડૂતોએ ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. તેના ફાયદા મળવાનું તેમને શરૂ થઈ ગયું છે. ટામેટાની ખેતી કરતા ખેડૂત પ્રદીપ કુમાર મોબાઈલ દ્વારા હવામાન, પાણીની જરૂરિયાત અને પાક પર જંતુઓની અસર વિશે માહિતી મેળવે છે.
આ માટે તેઓ વેધર રિમોટ સેન્સિંગ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે. સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગથી તેઓ હવે હવામાનમાં થતા ફેરફારો વિશે અગાઉથી જાણી લે છે. टमाटर की खेती जी हम 1989 से कर रहे थे जी लगातार, लेकिन अब पिछले 3-4 साल से इसमें WRMS में जुड़े हैं जी. अभी न जैसे कुछ लगाए हैं अपने सिस्टम से येलो ट्रैप, और वो एक मोबाइल पर जानकारी अंदर वेदर की भी, कीट पतंग की भी, क्या करना किस टाइम करना, उससे एक तो मान ले दवाइयों के खर्चे सारा कुछ मान ले आधे हो गया जी पहले से, और फसलें मान ले बहुत बढ़िया जी. કરનાલના ખેડૂત ઉત્પાદક સંગઠનના પ્રમુખ ડોક્ટર SP તોમરે ખેતીમાં સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવાના ફાયદા વિશે શું કહ્યું, આવો સાંભળીએ. जो क्वालिटी प्रोडक्ट हो टमाटर को लेकर के जो हमने प्रोजेक्ट किया है, कम से कम पेस्टिसाइड का इस्तेमाल हो, अधिक से अधिक जो है हम उसमें उपज ले सके, इन सब को सोच समझ करके ही किसानों को हमने प्रेरित किया और ये प्रोग्राम शुरू किया. સ્માર્ટ ફાર્મિંગ માત્ર ગ્રાહકોને આરોગ્યપ્રદ ખોરાક જ નથી આપતી, પરંતુ તેનાથી ખેડૂતો પ્રતિ એકર રૂપિયા 3 થી 4 લાખથી વધુની કમાણી પણ કરે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.